નિષ્કાંત સ્વામી જેમ પોતે ગાય છે કે સિદ્ધને રહીએ કંગાલ, કે હવે કંગાલ શું વાર એવું કે આપણો મોક્ષ ભગવાન સાક્ષાત મને કલ્યાણ થવાનું છે, પછી બાવા છે કે ભુવા છે કે જાગરિયા પાસે કંઈ જવાની જરૂર નથી. એમ કે અહીંયાથી કલ્યાણ થાય, અહીંયાથી મોક્ષ થાય, અહીંયાથી સારું થાય, અહીંયાથી આપણી સમૃદ્ધિ મળે કે મોટાઈ મળે, જગત કશું જ નહીં, કોઈની પાસે જવું નહીં, લાંબો હાથ કરવાની કોઈ જરૂર નથી. આપણને અક્ષરધામના અધિપતિ મળ્યા છે, પછી રાંક બીજા પાસે શું પાડવું? ભગવાનને જ આપણે પ્રાર્થના કરવી, એમની જ પ્રાર્થના કરવી કે જે કંઈ જોઈએ તો ભગવાનની પ્રાર્થના કરવી બસ. એ આપે તોય ભલે, ના આપે તોય ભલે, બીજે આપણે હાથ લંબાવવા નથી, બીજે મોક્ષ લેવા જવાનું નથી. કારણ કે આપણને જે મહારાજ કહ્યું કે ભગવાનને સંતથી કલ્યાણ છે, તો ભગવાન શ્રીજી મહારાજ એમના સંત ગુણાતીત, આપણે યોગી મહારાજ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ મળી ગયા છે, ગુણાત્યાન સ્વામી મહારાજનું ધામ છે. આ બધો સંબંધ થયો છે, પછી આપણે બીજો વિચાર નથી, આપણું કલ્યાણ થવાનું છે નિશ્ચિત વસ્તુ, તો પછી આપણને કોઈ જાતનો વાંધો ના આવે. તો આ એક આપણા જીવમાં દ્રઢ નથી એટલે ડગમગ થાય કે આમ થશે તેમ થશે, તેમ થશે જ. આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો, અને એ આપણો પ્રયત્ન કરતાં એ જાણ છે એ આપણને ઉગાડી લેશે. આપણામાં કદાચ કંઈ ખામી રહી જશે, આપણામાં કંઈ કાચપ રહેશે, તો પણ એ પછી આપણી સંભાળ રાખી અને આપણી દ્રઢતા કરાવે છે. આપણામાં વાસના છે, કોઈ રોગ મૂકશે, અને આપણામાં બીજી રીતના એવા યોગ મૂકશે. તો પૈસાની આસક્તિ છે, પૈસાની ટળાવશે, છોકરાની છે છોકરાની, બૈરાની છે બૈરાની, દેહની આસક્તિ છે, અંદર રોગ મૂકશે, અને એવા બધા કરશે એ કરશે. કારણ કે એવું મારા કહેવાય છે, કંચ માત્ર રસ નથી રાખવી, એમનું વરદાન છે. આપણે એના ઉપર કે એમનું જે તો વચનબદ્ધ છે, ભગવાનને સંત છે એ તો વચનથી બંધાયેલા છે, એટલે એમને બિર આપ્યો છે, એના બિરદ સામું જોવાના. પણ આપણે પાછું એટલું જોવાનું કે આપણે પણ એટલી ખબરદારી રાખવાની. તો એ પોતે પછી તમારે ગમે તે હશે તો સ્વામી કે એને જેમ અસ્તર મૂકીને અંદરથી ઓપરેશન કરીને જેમ બગાડ કાઢી નાખે છે ડૉક્ટર, એમ આપણી અંદર પણ ગમે તેવા રોગ, ગમે તેવા પ્રસંગો મૂકીને પણ આપણી વાસના પછી કે છે આ દેહમાંથી હે ભગવાન કાઢો, આ દેહને એમાંથી મને અક્ષરધામમાં લઈ જાઓ, એવું થઈ ગઈ છે. દેહની આસક્તિ છે, ખાવા પીવાની છે, તો એ ખાવા પીવાની ઉલટી થઈ છે, પૈસા જોઈને ઉલટી થશે, બૈરા છોકરાની વિશે આસક્તિ તેને પણ જોઈને આપણા જીવમાં અભાવ અધૂરતી થઈ છે. આવું ભગવાન આપણને અંદરથી જ કરશે. એટલે આપણે વર્ગી રહેવાનું છે, અને આ માલની વચ્ચે ચોક્કસ આવો માલ છે એ બરોબર સાચવો, અને કંગાલ આપણે રહેવાની કોઈ જરૂર નથી. આ નિષ્કાંત સ્વામી આપણે કહે છે. એટલે મોક્ષ, કલ્યાણ, મુક્તિ આપણી થઈ ગઈ. આપણે કોઈ ઠેકાણે બાકી નથી, એટલે કોઈ પણ ઠેકાણે હવે જવા નથી ચાલો આ મહાત્મા બહુ સારા છે ત્યાં જઈને કંઈ કરીએ. આપણે જે મહાત્માના મહાત્મા જેવા સંત આપણને મળી ગયા, ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજ મળી ગયા. હવે પછી આપણે ક્યાં રહ્યું બાકી? આપણે આ નિષ્કાંત સ્વામી જેવા સંત કે આ અનુભવી સંત, એ વાતો આપણને લાગે કે હવે આપણે નથી કે આવો જોગ, આવો આશરો, આપણી દ્રઢતા થઈ ગઈ છે, પછી આપણે કોઈ ચિંતા રાખવાની જરૂર જ નથી કે આપણું શું થશે. આ મકાનનો આશરો છે